સુરેન્દ્રનગરના મૂડીમાં રાજુ કરપડાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ ખેડૂત સભા યોજી શક્તિ પ્રદર્શન કર્યું। રાજુ કરપડાના ગઢમાં જ ખેડૂત સભા યોજી કાર્યકરોએ હુંકાર કર્યો છે કે કરપડાના જવાથી પક્ષને કોઈ જ ફરક પડતો નથી। આગામી ચૂંટણીમાં તમામ 18 તાલુકા પંચાયત તથા 3 જિલ્લા પંચાયત બેઠકો પર આપ મજબૂતીથી લડશે। એક સમયના સાથી હવે આમને સામને। આપના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે મૂડી તાલુકામાં પાર્ટી આજે પણ સક્રિય છે અને તેઓ વટથી ચૂંટણી લડી અને જીત પણ મેળવશે। મીટિંગના માધ્યમથી દરેક લોકોએ સાથે મળી ચર્ચા વિચારણા કરી અને તમામ લોકોએ અમને એક એવી બાંહેધરી આપવામાં આવી કે આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત મજબૂતાથી લડી લેવાના મૂડમાં અમે બધા સહી અને આપ પણ આગળ વધો। આવી રીતે દરેક ગામે જઈ હું અશોકભાઈ, વિયાભાઈ અને અમારી આખી ટીમ આવનારા સમયમાં દરેક ગામે જઈ કાર્યકર્તાઓને હોંસલો પૂરો પાડી આમ આદમી પાર્ટી દ્વારા આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં અમે ખૂબ મજબૂતાથી લડશું।